ડીપીએ કંડલાએ દેશના તમામ મહાબંદરોમાં નંબર 1નું સ્થાન મેળવ્યું હતું. સારા ગ્રોથ સાથે પોર્ટ પ્રશાસને મેળવેલી આ ઐતિહાસિક સફળતાથી અધિકારીઓ કામદારોમાં હર્ષની લાગણી પ્રસરી હતી અને આજરોજ પોર્ટ ઉપર આ સફળતાની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. પોર્ટના કામદાર સંગઠનોએ પણ આ સફળતા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ સફળતા સાથે પ્રશાસન દ્વારા નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી હતી. નાણાકીય વર્ષ 2024-25માં પોર્ટ પ્રશાસન દ્વારા નંબર 1નું સ્થાન પુનઃ મેળવવા માટે મિશન 150 મિલિયન મેટ્રિક ટનનો લક્ષ્યાંક નિર્ધાર કરવામાં આવ્યો હતો, જેને પૂર્ણ કરવામાં સફળતા મળી હતી. દીનદયાલ પોર્ટે 150.16 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને દેશના તમામ મહાબંદરોમાં પુનઃ નંબર 1નો તાજ મેળવ્યો હતો તેમજ સર્વાધિક 13% વૃદ્ધિદર હાંસલ કર્યો હતો. આ સફળતાની પોર્ટ પ્રશાસન દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કામદારોને સંબોધન કરતા ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે આ ઐતિહાસિક સિદ્ધિને વાસ્તવિકતામાં લાવવા માટે હિતધારકો, પોર્ટ વપરાશકારો, કામદાર સંગઠનો, કર્મચારીઓ દ્વારા કરાયેલા અથાગ પ્રયાસોને બિરદાવ્યા હતા.